એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે 6:30 અને અમે લોકો નીકળી ગયા છીએ જવા માટે કોસ્કો. અને આજે ટેમ્પરેચર છે -17. તો અનુભવ તો કરવો જોઈએ ને, આપણે ગુજરાતી રહ્યા એટલે કે ઘરમાં ના બેસીએ, નીકળવું તો જોઈએ જ અનુભવ કરવા માટે. બધા એકદમ ફૂલ ટુ રેડી થઈ ગયા છે. મિશાઈ રેડી થઈ ગઈ છે ને મિશુ? એકચ્યુઅલી યુએસ અને કેનેડામાં સ્નોસ્ટ્રોમ આવ્યું છે, એને લીધે અત્યારે બધી જગ્યાએ ટેમ્પરેચર ખૂબ જ ડાઉન થઈ ગયા છે. અને અહીંયા અમારે સ્નો નથી, બટ આ ટેમ્પરેચર ખૂબ જ ડાઉન છે. હા બેટા, અચ્છા મિશાઈ પહેર્યું છે. હા, તો અમારે અમે કોસ્કોમાં થોડું ઘણું શોપિંગ કરવાનું જ હતું, તો નીકળ્યા અમે લોકો. અને અત્યારે એકચ્યુઅલી અહીંયા ગમે એટલી ઠંડી ને વરસાદ ને એવું હોય ને, પણ જોઈને તો કોઈ માણસ એવું નથી કે ઘરમાં જ બેઠું રહેતું હોય. બધા એના કામે જતા આવતા હોય છે, હે ને જિગ્નેશ? સ્ટોપ નથી થતું કોઈ દિવસ અહીંયા કઈ. બહુ સ્નો આવ્યો હોય ને તો જ એવી રીતના બધું બંધ હોય, બાકી કોઈ દિવસ એવી રીતના સ્ટોપ નથી થતું. તો બસ એટલો જ અમે બધું અત્યારે જોવા નીકળ્યા છીએ અને જઈશું હવે કોસ્કોમાં. તો કોસ્કોની પણ થોડી ગ્લિમ્સ તમારા લોકોની હારે શેર કરીશ. આઈ રિયલી હોપ કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગે, થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. અને આ મંકીને પણ ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં. આજે આખી બપોર મસ્તી કરી છે મિશા એન્ડ જિગ્નેશે બે. અને અત્યારે જો કોસ્કો અમારા ઘરેથી ખાલી 10 મિનિટના ડિસ્ટન્સ જ છે. એટલી વારમાં તો ઢબી થઈ ગઈ. બપોરે સૂવું જ નહોતું એને જરાય, અત્યારે સૂઈ ગઈ મસ્તીની. ઉઠાડી છે ને, ઉઠાડી દે ને. રાતના પછી બહુ મસ્તી કરે, રાતના સૂતી જ નથી. ને અત્યારે જો ને બહુ સુવડાવી દે ને તો પૂરું. હવે એને ઉઠાડશું. ચકી ઉઠી જા, એ રોબોટ જેવી લાગે છે ને, હાથ તો છે ને રાખાય. હા, અત્યારે ટેમ્પરેચર તો -11 છે, પણ ફીસ લાઈક અત્યારે અમે ચેક કર્યું જસ્ટ -19 છે. યા ઇટ્સ ટુ મચ. પણ એટલી જ પબ્લિક આવે છે, જોઈ શકો તમે. એકદમ ઠંડી છે આજે તો. તો કેમ આલુ ગલી ગયો તો? અહીંયા મસાજર સારા આવતા હોય છે, અમારા લોકોની પાસે પણ છે. અહીંયા ક્લોથ સેક્શન ખૂબ જ સારું હોય છે. અને હોય છે પણ સારા અહીંયાના કપડાં છોકરાઓના. 9 મંથમાં. અમે લોકો કોસ્કોમાંથી આવી ગયા અને રૂટીનનું જે લેવું હતું તે લઈ લીધું. અને બસ અત્યારે હવે હું મારું એડિટિંગ કરવા માટે બેસી ગઈ. તો થોડુંક હવે એડિટિંગ કરીશ અને બસ પછી થોડીક વાર મિશારે મસ્તી અને પછી સૂઈ જઈશું. અત્યારે ઓલરેડી રાતના 10 વાગી ગયા છે. તો આજે નેક્સ્ટ ડે મોર્નિંગ છે અને એકદમ ઠંડુ છે. દેખાડું તમને, કોઈ નહીં દેખાય અત્યારે છે એકદમ સની. ઘણા ટાઈમે તડકો નીકળો, બટ કંઈ મતલબ નથી. અત્યારે ફીલ્સ લાઈક -22 છે. સો યા ઇટ્સ ટુ કોલ્ડ. અને આજે વિન્ડી છે. એકચ્યુઅલી વિન્ડી હોય ને, ઠંડી હોય ને તો ચાલે, પણ વિન્ડી હોય ને તો બહુ જ તકલીફ પડી જાય. તો બસ હવે જઈશું નીચે. જિગ્નેશ અને મિશા ઓલરેડી નીચે જતા રહ્યા છે.
તો બસ બધી પાણીની બોટલો ઉઠાવી અને જઈએ હવે નીચે. અને આજે તમારા લોકોની હારે ચાની રેસીપી શેર કરીશ. મને ઘણી વખત કમેન્ટ કરતા હોય છે કે ચાની રેસીપી શેર કરો, તમે કેવી રીતના ચા બનાવો છો. કોઈ રોકેટ સાયન્સ નથી, બટ બધા લોકોની મેથડ અલગ અલગ હોય છે. તો આજે હું તમારા લોકોની હારે મારી મેથડ શેર કરીશ. આઈ રિયલી હોપ કે તમને લોકોને સારી લાગે. તો ચલો હવે આપણે જઈશું પહેલાં નીચે. અહીંયા છે મીશુ, હજી અમારો મૂડ નથી આવ્યો અને અહીંયા બેબીને લઈને જે હાલી હાલી કરે છે. અને મેં તમને કીધું હતું કે હું ચાની રેસીપી શેર કરીશ, તો અહીંયા અમારે પણ ચા ઓલરેડી મુકાઈ જાય છે, હે ને? તો આ તો જિગ્નેશ ઉડી પહેરી લીધું જ ઘરમાં. અને અહીંયા પાણી પણ અમે ગરમ કરવા મૂકી દીધું છે. થઈ ગયું. હા બેબી, ઓકે. શું દેખાડવું છે? અચ્છા, તાર બેબી દેખાડવું છે? ઓકે, દેખાડી દે. વાવ, તે બ્રશ કર્યું કે નહીં? ઓકે. બધા પ્લાન્ટ્સ પણ અંદર આવવા મંડી ગયા છે હવે તો ધીરે ધીરે. અહીં તુલસી જઈને બધું અમે અંદર લઈ લીધું છે. અને આજે જિગ્નેશ શું ખાજલી ખાવી છે ને? શું કરે છે? કેટ રાખી ક્યાં? અહીંયા મમ્માને દેખાડ તારી કેટ. પાપા મમ્માને કેટ હમ આપો. બસ દેખાડી દીધી. ચલ હાલ તને સ્વેટર પહેરાવી દો હવે. તે ચા નાસ્તો કરી લીધા ને બેટા? ચલ. કેમ નહીં? શું ઠંડુ છે બેટા? તું શું કરે છે? ચલ હાલ આપણે સ્વેટર પહેરી લઈએ. કેમ કેમ? મને ના જોયું છે. હવે બધા પછી પછી ના જેકેટ પહેરે. કેમ કેમ ના જેકેટ પહેરે? કોને કુશન? ઓકે, કોને કુશનનો ઘા કર્યો? પિછાડી. વાય. હવે તો બધું થોડીક વાર હાલશે દોડવાનું. એક્સરસાઇઝ કરે છે? દોડી દોડી કરે તો એક્સરસાઇઝ નો પાર્ટ નથી. દોડી દોડી. હો, થાકી ગયો. મને ઘણા લોકો એ રીતના પૂછતા હોય છે કે તમારા લોકોને ત્યાં આટલી ઠંડી પડતી હોય તો કેવી રીતના તમે બધું મેનેજ કરો. મીન્સ વાસણ ઉટકવાનું ને કપડાનું વોશર એન્ડ ડ્રાયર તો હોય જ છે, અને વાસણ માટે પણ ડિશવોશર હોય છે. તો જે અહીંયા પાણી આવતું હોય છે ને ગરમ અને ઠંડુ બને આવે. ગરમ પાણી એટલું બધું ગરમ હોય ને કે એમાંથી તમે જ્યારે વાસણ એમાંથી સાફ કરતા હોય ને ત્યારે ધુમાડા પણ નીકળતા હોય. તો ગરમ પાણી અને ઠંડુ પણ એટલું જ ઠંડુ હોય. તો મીન્સ લગભગ અહીંયા ગરમ પાણીનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે. તો અત્યારે જોઈ શકો છો, તમને દેખાડું. હા, ઘણા બધા વાસણ છે. રાતના કાલ ખૂબ જ ઠંડી હતી ને તો મને કંઈ બહુ મન નહોતું થયું ઉટકવાનું. તો આ બધા વાસણ અત્યારે હું ઉટકવા કહેવાય કે વિછળવા કહેવાય, આઈ ડોન્ટ નો. અને ટૂંકમાં ક્લીન કરીને પછી હું આની અંદર નાખીશ અને પછી આમાં બધા રીતે વાસણ ધોવાઈ જશે. હું એવી રીતના કરતી હોઉં છું. ઉટકવું વિછળવું એ તમે લોકો જોઈ લેજો. મને બહુ ખબર નથી કે એને ઉટકવું કહેવાય ને કોને વિછળવું કહેવાય તે. તો યા હવે આ બધા કરશું. ઠોબરા ક્લીન, ઠોબરા છે, ઠામણા છે, જે કયો. અને અહીંયા ના આવી રીતના હોય છે. આ સાઈડ હોય ને તો ત્યાં ગરમ પાણી આવે અને આમ કરો ને તો ઠંડુ પાણી આવતું હોય છે. મીન્સ બધાને હોય છે. બાથરૂમમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણી જે લેફ્ટ હેન્ડ સાઈડ હોય ને ત્યાં ગરમ પાણી હોય ને આપણી રાઈટ હેન્ડ સાઈડમાં ઠંડુ પાણી આવતું હોય. તો એવી રીતના આવતું હોય છે. સો યા કંઈ ટેન્શન નથી હોતું કે ઠંડા પાણીથી તમારે No.
બાજો ક્યાં છે સ્નો? અમારા વિન્ડોઝમાં છે આ જો ઓકે આ જાઓ ભાઈ, આ જાઓ તમે. એકચ્યુઅલી બધે સ્નો જામી ગયો છે, પાણીનો જ્યાં જ્યાં હોય ને તમને દેખાડે છે. અચ્છા આ સ્નો છે. ઓકે કેવું નો હાટો યા અગત આવું નો એ બેટા ત્યાં પાણી હોય ને બહારની બાજુ, એટલે અત્યારે બહુ ઠંડુ છે ને એટલે બધે ત્યાં જામી ગયું છે. અને એટલાન્ટામાં ત્યાં બ્લેક આઈસ ખૂબ જ થતું હોય છે. તો એ જ્યારે આવી રીતના ફ્રીઝિંગ ટેમ્પરેચર ને ત્યારે વોર્નિંગ દઈ દેતા હોય છે. તો એ મારું ઓલમોસ્ટ મારું કિચન ને બધું તો ક્લીન જ રહેતું હોય છે, પણ કાલે મને વાસણ કરવાનો ખૂબ જ કંટાળો આવી ગયો હતો. તો યા એ બાકી છે, હવે એ કરીશ અને પછી મીશા હારે રમશું. બાકી શાક મેં ઓલરેડી બનાવીને ઓકે ધેન ટેક ઇટ આઉટ. ઓકે તો રસોઈનું તો એટલું કાંઈ ટેન્શન નથી, કારણ કે પનીર બટર મસાલા મેં બનાવ્યું હતું તો એ પડ્યું છે. તો હું અત્યારે વિચારું છું કે પરોઠા કરી નાખીશ, તો બસ એટલું જ કરવું છે. અને રવાનો શીરો પણ છે તો એ પણ ચાલી જશે. ઓકે કાઢો એના ટોયસ કાઢે નીચેથી ને. હા જેટલા આવે ને પહોંચે ને એટલા કાઢ, નતર પછી તારી સ્ટીકથી કે સામેથી આપણે બધા કાઢી લેશું. ઓકે કયા એનિમલ છે મીશુ? આમાં આને શું કહેવાય? ટાઈગર છે મીશુ? આ નાઈ તો ઈ આયન છે. ઓ પછી તો આ બની છે. નાઈ ઈ ટાટા છે મમ્મા. ઓકે પછી તો પાંડો ક્યાં બેટા? પાંડા. આ ઓકે એની બાજુમાં શું છે? એની બાજુમાં ડોગ છે. ઓકે એની બાજુમાં એની બાજુમાં એલિફન્ટ છે. ઓકે પછી મૂ ક્યાં? એન પાછળ છે. ઓકે ટાઈગર. ટાઈગર આયો. ઓકે મંકી. આયા ઓકે એની નીચે શું છે મીશુ? આ શું છે? જીબા છે. ઓકે આ આ ઈ હોટ છે. વાવ પછી આને શું કહેવાય? પીક. વાવ ગુડ જોબ. પછી આ શું છે? કેટ. ઓકે એન્ડ ધેન આ બાની. વાવ મીશુ. હાજા બાકી હતું. ઓલે બાપા એ બાકી છે શું છે? ડક. ડક છે. હા. ઓકે તને તો બધા એનિમલના નામ આવડે છે. હા. કે ગુડ જોબ. હા આજે મીશો હવે તને તેલ નાખી દેવાનું બેટા, તો માથું નહીં ધોવાય, આપણે કાલે ધોશું. ઓકે મામા. તો એમ ના રખાય મીશુ, વાળ પછી ચીચી થઈ જાય. ના. હાલ તારી બેબીને ઉઠાડ દો, જે બિચારી હાલી હાલી કરે છે. યા ઇકે બેચી મામા. ઓલે બાપા. તો અત્યારે અમે લોકો બહાર નીકળ્યા છીએ. જોઈ શકો છો તમે અહીંયા બધે જે સાઈડ છે ને ત્યાં જ્યાં પાણી હોય ને ત્યાં આવી રીતના સ્નો થઈ જતો હોય છે અને બ્લેક આઈસ કહેવામાં આવતો હોય છે.